તો 16મીએ બસ વલ્લભ કૃપા કરે, મહારાણી માએ બોલાવ્યા છે અને ગિરિરાજ બાબા ચરણ સ્પર્શ કરવા, તળેટીમાં લોટવા બોલાવે એવી ચરણારવિંદમાં વિનંતી. જો એક નાની વાત, ઘણીવાર સત્સંગમાં અમુક શબ્દો એવા સંભળાઈ ગયા હોય કે આપણને એવું થાય કે આપણે એમ કરીએ ઠાકોરજી મળી જાય. તો નંદગાંવમાં એક નામ ભૂલી ગઈ, હમણાં આવે યાદ એટલે કહું. નંદદાસ કે ગોવિંદદાસ, બહુ યાદ નથી મને. હવે એ આખો દિવસ રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે. હવે આવતા હતા અને બે સંત સત્સંગ કરતા હતા, એટલે પાછળ ઊભા રહી ગયા. તો એક સંત બીજા સંતને એવું કહેતા હતા કે 12 વર્ષ સુધી નિયમથી કોઈ કાર્ય કરવામાં આવે તો ઠાકોરજી સાક્ષાત તમને પ્રગટ થઈને દર્શન દે છે. આ સાંભળી ગયા. હવે એ તો ભૂલી ગયા. બીજે દિવસે વનમાં ગયા ક્રિયા બધી સવારની કરવા. તો મોટો આટલો લોટો ભરીને જાય અને જાય એટલે રસ્તામાં એક નાનો છોડ આવે ને તો અડધો લોટો ત્યાં પાણી પાઈ દે અને અડધો પોતે ક્રિયા માટે સવારની શૌચ માટે રાખે. હવે એમને ખબર નહીં. તો 12 વર્ષ સુધી આ નિયમ જળવાયો, કારણ કે રહેતા હતા નંદગાંવમાં અને રાધે રાધે શ્યામ મિલા દે. કોઈ પૂછે, બાબા પ્રસાદ પાવોગે? રાધે રાધે શ્યામ મિલા દે. ઓલા કે હા કે ના? રાધે રાધે શ્યામ મિલા દે. ઓલા હા સમજે તો દે, ના સમજે તો બાબા કે આજે ઠાકોરજીની ઈચ્છા એવી હશે. નંદ ભવનમાં જાય, મુખિયાજી ઓળખે, રાધે રાધે શ્યામ મિલા દે. પાતર દે તો વાહ વાહ, ન દે તો કાંઈ વાંધો નહીં. હવે 12 વર્ષ સુધી ઓલું જળ છોડમાં પાય તો એ તો વૃક્ષ થઈ ગયો. હવે 12 વર્ષ પૂરા થયા. એ દિવસે એમાં થઈને એક રાક્ષસ તો ન કહેવાય પણ અસુર પ્રગટ થઈને કે તમે મારો ઉદ્ધાર કર્યો. તો કે વ્રજમાં તો તમે આવો એટલે ઉદ્ધાર જ હોય. તો કે એવા કર્મો કર્યા હતા કે વ્રજે ઉદ્ધાર નહોતું કરતું, પણ વ્રજવાસી કરી શકે. તો કે તમારી પાસે એક શું કહેવાય જેને સિદ્ધિ હાંસલ છે કે તમને ખબર હોય કે ઠાકોરજી ક્યાં છે. મને એમ છે આ પ્રસંગ મેં કહી દીધો છે, એટલે હવે ટૂંકમાં પતાવીને બીજો માળાજીનો કહું, મને યાદ આવ્યું. તો એણે કીધું કે સાંજે ઠાકોરજી ગાયો ચરાવીને પાછા પધારે તો છોટા બછડાને ખેલાવતા પધારતા હશે. આ સંત મહાત્મા તો ત્યાં ગયા. નંદગાંવમાં ગાયોના ધણ આવે. હવે એટલી ગાયો આજની તારીખમાં કે આમ જુએ તો ગાય દેખાય પણ ગોવાળીઓ ન દેખાય. હવે મનમાં એમ થયું કે આ તો ગાયોના ધણ તો હમણાં પૂરા થઈ જશે, ઠાકોરજી તો દેખાતા નથી. આમ એટલો તાપ થયો, મૂર્છા આવવાની તૈયારી થઈ. તો ઠાકોરજી સંતાઈ ગયા. એક જે મોટી ગાય હતી ને કપિલા જેવી, એના વચ્ચે બેસી ગયા કે આજે દર્શન નથી આપવા. પણ આનો એટલો તાપ થયો
અને ગાયો આજુબાજુની ખસી ગઈ, ઠાકોરજીના દર્શન થઈ ગયા, પકડી લીધા. ઠાકોરજી કે તે છેવટે મને પકડી પાડ્યો. તો કે 12 વર્ષ સુધી તે તપ કર્યું ને એનું પરિણામ છે. મને ક્યાં ખબર હતી મેં કયું તપ કર્યું? કે તે વૃક્ષને જળ સિંચ્યું, છોડને. એ કે એ મને નથી ખબર. કે તું જાતો ત્યારે નાખતો તો જળ? એ કે હા. 12 વર્ષ થઈ ગયા. તો આપણે કહીએ પર્યાવરણ. ઠાકોરજીને વલ્લભે પર્યાવરણનો જેટલો વિચાર કર્યો છે એવો આપણે નથી કર્યો. વ્રજમાં આજની તારીખમાં પાંદડું નહીં તોડવાનું, વૃક્ષે વૃક્ષે વેણું ધારીને પત્રે પત્રે ચત્રભુજ. ઠાકોરજીએ દર્શન દીધા, રાજી રાજીને રેડ થઈ ગયા. ઠાકોરજીએ આલિંગન આપ્યું ને ત્યાં લીલામ પહોંચી ગયા. મને યાદ નહોતું એટલે આ બીજી વાર, પણ ગોળ તો ગમે ત્યારે. તો મારે એવી જ વાત એક નંદગાંવની કરવી છે કે એક સંત હતા. તો મેં તમને કીધું કે એવું સાંભળ્યું સત્સંગમાં કે 12 વર્ષ જે કાર્ય કરો તો જે દિવસે પૂરું થાય એ દિવસે ઠાકોરજી સાક્ષાત દર્શન આપે ને આપે છે. તો આ ગોવિંદદાસ કે બિહારીદાસ કે બહુ નામ યાદ હવે નથી રહેતા મને, એ રોજ ફૂલ ચૂંટે નંદબાવન બગીચીમાંથી ને, અને એટલા સુંદર માળાજી કરે અને ઠાકોરજીને ધરાવવા માટે મંદિરમાં પધરાઈ આવે. હવે રોજ વિચાર કરે, હજી 11 વર્ષ રહ્યા, હવે 10 વર્ષ રહ્યા, એક બી દિવસ પાડવા નહીં. તાવ હોય, તરિયો હોય, શ્રેયંગ સારું ન હોય, વરસાદ જોરદાર હોય, તડકો હોય, ઠંડી હોય, પણ ના, મને પ્રભુ દર્શન આપશે જ. પછી તો છેલ્લે અઠવાડિયું રહ્યું, હવે તો 8 દિવસ રહ્યા. છેલ્લે દિવસે હું ભાતના વ્યંજન બનાવીશ, સામગ્રી બનાવીશ અને ઠાકોરજી પધારવાના જ. સંતો સત્સંગ કરતા તો એ ખોટો ન હોય. અને ઠાકોરજી મને દર્શન આપશે અને આપશે. અને મારી શરત એ છે, રોજ હું ઠાકોરજીને માળાજી ધરાવું છું. એ દિવસે ઠાકોરજી સાક્ષાત સામે આવીને કહેશે, ગોવિંદા લે માળાજી ધરાવ. હવે એ દિવસ આવ્યો. સવારે ભાતમાં વ્યંજન ને સામગ્રી ને યમુના જળના ઝારીજી ને મંગળા કર્યા. ઠાકોરજી કઈ ઉત્તર ન મળ્યો. એ કે કાંઈ વાંધો નહીં, યશોદના બહુ લાડ લડાવતા હોય ને મનોહાર કરતા હોય ને, સવારે હજી જાગ્યા હોય એટલે આળસ હોય ને, એટલે નહીં આવ્યા. વળી માળાજી જુએ, થાક બરાબર છે, મણકો બરાબર છે, ગુલાબ મોગરાની પાંદડી બરાબર છે, ક્યાંય મેં ભૂલ તો નથી કરીને, દોરો વાગે એવો નથી ને, રેશમનો છે ને, ગાંઠ નથી વાળીને, થાકની અંદર ક્યાંય પ્રભુને વાગે એવું તો નથી. વળી માળાજી જુએ, કરમાઈ નથી ગયું ને એકે ફૂલ. વળી શ્રીંગાર કર્યા. ઠાકોરજી ના પધાર્યા. એ તો સરસ તૈયાર કર્યા હોય ને એટલે માને બીક લાગે, કોઈ નજર ન લાગે. નજર ન લાગે શ્યામ સુંદર ને, ટપકા કરી દઉં ગાલમાં, યમુના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું શામળા. નાસી પાસનું થયા. હવે બપોરે 56 ભોગ ધરાવ્યા. ઠાકોરજી ના આવ્યા. ત્યાં ને ત્યાં બેઠા રહ્યા. સાંજ પડી ગઈ. ગાયો ચરાવીને આવ્યા હશે, થાકી ગયા હશે.
માં પોતાના પલ્લુથી મુખારવીને લૂછતા હશે, ઉબટનો કરાવીને સ્નાન કરાવ્યું હશે, વાળું કરવા બેસાડ્યા હશે. હવે તો પધારશે. ઠાકોરજી પધાર્યાને માળાજી લીધા હાથમાં. નંદગાંવમાં હાથથી પગ મૂકે એ બીજો. બધા કહે છે સામનેજી કોમળ, સામનેજી બધા મનોરથ પૂરા કરે. આખી દુનિયા તમારા વશમાં, પ્રભુને કહે, પણ આપ તો સામનેજીના વશમાં. બરસાના જ જતો રહો. અને એવી ફરિયાદ કરું કે આણે જખ મારીને મને દર્શન દેવા પડે, પણ ત્યાં સુધી મોઢામાં જળ નહીં નાખું, યમુના જળ નહીં પધરાવું, ભલે મારા પ્રાણ કંઠે આવી જાય. પહેલાં બધી ફરિયાદ રાધાજીને જઈને કરીશ. માળાજી લીધા. ત્યાં એક 10-12 વર્ષનો છોકરો આવ્યો, ગાયોના ધણ. बाबा गई चेहरा के बहुत भूख लगी है, थोड़ा खिला देना. ये के आ खाई ले, हमें ये के जे आवा न तो ये तो आयो ने. बाबा मेरे संग तू भी खा ने, एक कोरमो को दे, एक तू खा. आज बड़ो थक गयो हूँ मैं, अपनो हाथ से खाने की कोई इच्छा ही नहीं होती. बाबा तू धर ने, मुँह में धर ने. बाबा હું નહીં ખાઉં, તને ખવડાવું. नहीं बाबा, मेरे बाबा तो घर पे मोको ऐसे ही खिलाते, एक कोरमो को दे, एक वो अपना आप ले. लेकिन बाबा तो पहुंच गए. तो ही मेरो बाबा. ये तैयारी कहाँ की है? कुछ कहने की बात नहीं बेटा, तो अपने आप जो चाहे खा ले. और इतनी सामग्री, इतो भोग. बाबा काव है आज? ये काई पूछतो नहीं, रोवाई जातुं तू. हयू हाथ नहोतो रहतो, विवर थई गया था, व्यग्रता वधी गई थी, बोलवानी सुधी नहोती. बैठ, जो खानो है पत्थर लगा के खा ले. ऐसे कोई थोड़ा खिलाते हैं बाबा? तेरे घर आयो हो तो तू ऐसे खिलाएगो मुँह को? पत्तल पीरस दे ने बाबा. तने शू भावे मने हूँ खबर होय? बाबा तो को जो आछो लगे वो पीरस दे. વાનો મૂડ તો હતો ને, માખણ ને, મિશ્રી ને, ગોરસ ને, બધી दूधनी सामग्री, दूध गोर ने, पातर में. लाला और कछु चाहिए तो मुझको बोल देना. नहीं बाबा मैं ऐसे नहीं खाऊंगा, अपने हाथों से खिला, नहीं तो मुझको ऐसा लगेगा तेरे को अच्छो नहीं लगो मैं खाने आयो. ले बाबा रहने दे, मैं तो जाऊँ. नहीं 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 नहीं, खा ले खा ले खा ले, तू खिला. मोઢામાં કોળિયો દીધો. बाबा आज तूने कछु खायो नहीं लगतो, यूँ हाथ क्यों यूँ 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 हुए? जाने देने लाला, अपनी बात किसे सुनाऊँ? जिसको सुनाना है वो सुनता नहीं है, जिसको बुलाना था वो आया नहीं, जिसका इंतजार था वो पूरा नहीं हुआ. अब मैं तो जाता हूँ बरसाना. क्यों बाबा? और छोटे बच्चे को मैं क्या समझाऊँ? नहीं नहीं, बरसाना, बरसाना वाली के पास. वृषभान दुलारी, कीर्ति तन्या, प्यारी जो राधा रानी के पास. बाबा हम करीन जो मैंने हो, इतनी चमक क्यों आ गई? कोई तेरो ब्याह कियो है क्या बरसाने में?
तेरा कोई सगा लगे क्या बरसाने में? अरे बाबा खिला ने बीजो कोड़ियो दीधो तो मोढું बंद, आँखों बंद। अरे लाला, एक कोर मैंने खायु बाबा, एक तू खा। मैं तो पानी भी नहीं पीऊंगा, मर जाऊंगा। राधा रानी को सब सुना के